લા કાના રામ રામ. શું ભલામણ આ બાજુ ભૂલો પડ્યો તું? રામ રામ. રામ રામ. કેમ છે ટકાભાઈ? હારું ને? હારું હારું હો. આહા. તે હું કહું પેલા શું બોલ લે? આ તો કીધું કે ચૂંટણી આવે હા મેં કીધું લાવો ટકાભાઈ પાસે જતા આવીને મારો પાછો ભાઈબંધ અને તાર ભાઈ બી પોરો નથી ખાતી ઈ કે મારે ટકાભાઈ પાસે જવું છે કે પહેલા ચૂંટણી આવે છે તો આપણે ચૂંટણીને શું લાગે વર્ગે? અરે આ તો અમને એમ થાય કે ના ના ટકાભાઈને હે ને થોડીક ફાયદાની વાત કરી. એમાં શું ફાયદો વળી? સમજાવો નહીં લો તમે. ફોર્મ તાર બાપુ ભરવાના. હે? હા ઓ મારા બાપુ ભરવાના છે? હા. તો ભલા માણસ હારા મારું. પણ તારા બાપુ ભરવાના છે. હા આજ દી હું તાર બાપુ તને એનું મોટરસાયકલ લઈ આપે છે. ના મોટરસાયકલ તો નથી આપતા. હું કહે છે કે વાહનમાં વિયો જા હા તો ગાંડા એના સામું ફોર્મ નાખ. ના હો કાના, ઈ ગમે એવા રહ્યા, ઈ મારા બાપુ કહેવાય. હું ના અરે સામે ફોન પણ સાંભળો ટકાભાઈ, હવે તમારા બાપા જેટલું જીવા એટલું જીવી ન થકવાના. હવે ઈ ગયા એટલે એની જગ્યાએ બીજા આવશે. એની કરતા અત્યારથી જ તમે લઈ લ્યો. ઈ બાને તારે પ્રેક્ટિસ પડી જાય સરપંચની. હા પણ કાના તારી વાત હાસી છે, પણ મારા બાપુ બિચારા એક વખત ફોર્મ ભર્યું છે તો એને સરપંચ થવા દે ને. સરપંચનું ફોર્મ દરખેલે નો આવે. કેમ ન સમજતા તમે? પણ ભાભી 5-5 વર્ષ ચૂંટણી તો આવે ને. અરે 5 વર્ષની થોડી અહીંયા કોઈ રાહ જોવે. હવે કાલ તમારા બાપા ગયા રામ રમી ગયા તો ડાયરેક્ટ નવાને જ ગોતે, તમને ન બનાવે. ઈ કરતા અત્યારથી જ તૈયાર થઈ જાઓ. હવે તું એમ કેસ ટકા કે 5 વર્ષે ચૂંટણી આવે, હા હવે તને કાંઈ કોઈ વસ્તુની ખબર જ ન પડવા દીધી હોય ક્યાંથી ગ્રાન્ટ આવે કઈ રીતે શું થાય તો તું જીતતોય શું કામનું? તો કાના ઓલું તું આ ફેરી ભર પછી આવતી ખેલ તને કેવો લાભ મળે? અને તારે આ નળિયા છે ને ધાબાવાળા થઈ જાય ને ઘરની 4 વ્હીલ થઈ જાય. પણ કાના હું ફોર્મ તો ભરું પણ મને કઈ સરપંચમાં ખબર જ નથી પડતી. બા તમારા બાપાને ક્યાં કઈ ખબર પડતી? ઈ મારા હારા પાસેથી ને શીખા ને. તો એમ હું તારે હારે સૌ ને હા એમ તો આ છે ને, આને હદે આવડે જ છે. તારે જ્યાં મૂંઝવણ પડે સરપંચ તું કામ કરું હું. એટલે ઈ તારું હાસું હો કાના. બરોબર? તારે મને કહેવાનું કાના આ ગ્રાન્ટ આપણે પાસ કરવાની છે એટલે હું તને સલાહ સૂચન આપું કે અહીંથી આમ ફોર્મ ભર. પછી આમ જો તું માર ભેગો તો રહીશ ને, મને આમ ક્યાં જાવું આવું મને કઈ ખબર નથી પડતી. ભેગોય રહું બધું કામ કરું એમાં તારે આમ જો આખું હુય જ રહેવાનું પણ તાર બાપા સામું તું ફોર્મ નાખ. હા અરે અમે બે માણા તમારા હારે જ છીએ. તમે હું કામ મૂંઝાઈ જાવ છો? આ તો તાર ભાભીને હક નથી થાતું. ઈ કે નાના ટકાભાઈને ઘીરે જાવું જ છે. મેં કીધું મને હે ને ટકાભાઈ તમારી બહુ ઉપાધિ થઈ. તમને ખબર છે ને, એક તો આપણે કેટલા વર્ષથી આમના બધા હારે ને હારે રહ્યા અને વળી પછી મને એક ઉપાધિ થાય કે તમારા બાપા વયા જાય અને વળી તમારા ઘરમાંથી બીજા કોકને જાય. ઈ ઉપાધિ છે મોટી. અને ટકાભાઈ હા આને કેટલી ઉપાય કે મારે એકવાર ટકાભાઈને સરપંચમાં જોવા. હા નો હોય તો કેટલો હરખ ઈ છે કે મને. ટકાભાઈ સરપંચમાં જીતીને આવે સનરૂફ વાળી ગાડીમાં ઊભા હોય અને મારે એનું હામયું કરવું કે તો કાના મારે સરપંચમાં ફોર્મ ભરવું જ છે હવે. ભરી જ દેવાનું હોય. પણ કાના આ સરપંચનું ફોર્મ ક્યાં ભરવાનું છે? પણ તું કામ કર, હા હું તાર હારે સૌ હાલ આપણે સમજો સરપંચનું ફોર્મ ભરતા આવી એમાં કઈ વાર ન લાગે હા અને એક ગામમાં મીટિંગ કરતા આવી. મીટિંગ કરવી પડશે. હા હા મીટિંગ તો તમારે ચાલુ જ રાખવી પડે. કાંઈ વાંધો નહીં કાના, એક કામ કરી દે, આપણે ફોર્મે ભરતા આવીને તું આખા ગામના ને મીટિંગ નું કેતો આવજે. હા બરાબર. બરોબર ને? હા તે હાલો હાલો. પેલા મીટિંગ કરતા જ આવી પછી ફોર્મ નાખતા આવી. હા હા હાલ હવે હે ને તું સીધી ઘીરે વહી જાય છે હા અને હિમેન ટકો ગામમાં મીટિંગમાં જ આવી છે. હા ટકા કઈ આવશો? હિમે અમારી રીતે આવતા રહીશું. વેલા હાર વી જો પાછા. હા તું ઘીરે વહી જા. હા ટકા હા ગામમાં બધાને કહી દીધું છે હા કે બધા મીટિંગમાં આવજો અને અત્યારે બધા આવી ગયા છે. પંકાનો ફોન આવ્યો તો કે અહીં બધા બેસી ગયા છે તો હાલ આપણે હાલ હાલ. ટકલાભાઈ તો હજી આયા નથી. અરે અહીંયા તો ભાઈ ભૈજીયાનું ઠેકાણું બેરીને ગયા ઈ ગયા. જોઈ લે ટકા હા રેડી છે ને બધું આપણું કામકાજ? અરે કાના બધું કમ્પ્લીટ જ છે. હા એમ
નમસ્કાર ભાઈઓ. નમસ્કાર. નમસ્કાર. મેં આ મીટિંગ હું લેવા બોલાવી છે તમને કોઈને કઈ ખબર છે? ના. મેં મારા બાપ સામે સરપંચમાં ફોર્મ ભર્યું છે. હા. 10 વર્ષ થયા મારા બાપુ અને જેમા કાકા ગામમાં સરપંચમાં છે તેદુનું એ કાંઈ કામ કર્યું? ના. રોડ બનાવ્યો ગામમાં? કાંઈ બનાવ્યું જ નથી. તમે એક ફેરી ખાલી મને જીતાડો એટલે આમ જો ગામમાં હું કેવું કરી દઉં ને એ જોઈ લ્યો તમે. હા. અને તમે આમ જો બધાય થઈને એકવાર આમ જો ટકાને જીતાડો ને એટલે ગામમાં આમ જો નળિયું ન રવા દે. હે એવા સરપંચ ને તો આપણે શું કરવા હે? અરે એમ નહીં, બધાને ધાબાવાળા મકાન બનાવી દીશે. આ ગ્રાન્ટ આવે ને ઈ બધી આપણે ગામમાં જ વાપરવાની તો છે. આપણે સરપંચ બનાવી દેવી. હા એમ બરોબર ને. બરોબર છે કાના. અને આમને ભૈયા નું શું છે? એલા ઓલા પંખાને કીધું તું જ ખરા, પંખો કેમ નો હજી આવ્યો? તો બધું સામગ્રી લેવા ગયો હોય છે. અને આમ જોવો મૈયા કાકા રહ્યા એ અભણ માણા, એને કાંઈ ખબર પડે નહીં સરપંચમાં ક્યાં ગ્રાન્ટ લેવી, કઈ રીતે વાપરવી. 5 વર્ષ આમ નામ વ્યાજ જ ગામનો કાંઈ વિકાસ ન થાય. બરોબર ને? બરોબર છે. હા એમ એટલે ટકા અરે હું ભણેલો માણા એટલે ગ્રાન્ટ કઈ રીતે વાપરવી મને ખબર પડે. ટકા ભાઈ બરોબર ને? બરોબર છે. અને બીજું કહી દઉં ગામના બધાને કે જો કોઈએ ટકા સામું ફોર્મ ભર્યું તો આ કોઈની હગી ન થાય. એટલે કોઈએ આમ જો ફોર્મ ભરવાનો વિચાર કરવો નહીં. બરોબર? અને ભૈયા ખાઈને તમે તમારે આમ જો છૂટા પડો, હા, બધાને બરોબર મત બધા છે, ટકાને દીજો. આવો ભાઈ, બેહો આને ક્યાં બેહી જાવ. હા બેહી ગયા. હા એમ. કેમ મીટિંગમાં મોડા પીડ્યા? થોડાક મોડા પીડ્યા, થોડું કામ આવી ગયું હતું. એવું? હા. જગ્યા કઈક તકલીફ થઈ ગઈ લાગે. અહીંયા પડી ગયા, થોડીક તકલીફ છે. એવું ને? હા. તો અમે તો અડધી મીટિંગ તો પૂરી પાડી દીધી. અને થોડીક મારે કામ આવી ગયું હતું, વાર લાગી. ઠીક, હા પણ આ અમાર માટે મહત્વની વસ્તુ છે. થોડુંક મોડું થઈ ગયું પણ હવે અમે આમ જો હું કહું છું બોલો. કે આ ગામમાં બીજી કોઈ કાંઈ તકલીફ નથી ને? બીજી તો ઘણી સમસ્યા છે પણ હવે બધી થોડી થાય સમસ્યા દૂર બધી. અરે બોલો. પાણી નથી, લાઈટ નથી, શું કરવાનું હોય? પણ એ તમે ટકાભાઈ ને જીતાડો એટલે આમ જો બીજી પાણી કીન નાખે. ટકાભાઈ પણ આ બધા જીતીને જ જાય છે, મત લઈને જાય એની રીતે કરે તો શું કરવાનું? પણ ટકો તમને વસન દઈને જાય. ટકા બે શબ્દ કે તમે મને એક ફેરી જીતાડો તો ખરા. બસ જીતાડવી જ કરા. હવે એવી રીતે જ કહીને જાય બધા કે અત્યાર સુધી જીતાડવી જ તે. મને જીતાડો, તમને જીતાડવી, પછી શું કરવાનું? મોઢું દેખાડાવી દીજો. એ તમે ટકાને આમ તો જીતાડશો ને હા. એટલે લાઈન બધી ઉખાડીને કાઢી નાખશે શેની મકાનની? અને નવી નાખી દીશે. શેની? ઈ ઓલી પાણીની લાઈન. બાથરૂમની. આ શું પછી ટકો તે ટકો ઈ ઓલા ઘોડ્યા જ કરે. ટકો એમ નહીં કરે. કેમ? ટકાને હું અહીં લેતો આવીશ, કામ ન કરે તો મને કહેવાનું. હવે બરોબર છે. અમે બીજી કોઈ કાંઈ તકલીફ નથી ને? તકલીફ તો ઘણી હોય ને. અમુક ને પાછું શું છે કે ના 25 રૂપિયા દાબો તો મત દે પાછું, બીજું એવું હોય. અરે પણ બોલો ક્યાં મત આવે એવું? મત આવે એવું ઘણાય છે પણ તમે પૈસા ઢીલા કરો આજે મત નો ઠગલો. અરે પણ પૈસા માંગે એટલા દેવાના. તો લાવો 2 લાખ રૂપિયા. એટલે ભાઈ ટકા તું હમણાં ભાઈને 2 લાખ દઈ જાય છે. કાંઈ વાંધો નહીં કાના, બેંકના ખાતામાં ઉપાડીને દઈ જાવ. કાંઈ વાંધો નહીં, તો મત દેવાના. પણ મત આપણા પડવા મત જોવી. ક્યાંય નો જાય, પછી ક્યાં વાત છે? અને નિશાન છે ડબલું હો. આ ડબલામાં જ દેવાના. આઈ કાંઈ વાંધો નહીં. આ તો વાંધો ને, હાલો. હા. જય માતાજી. જય માતાજી. એટલે ભાઈ આ આપણે જીત્યા નથી તો એ ખીચામાં કાઢીને જો બંદૂકો દેખાડતા હોય તો આ જીતી જાય તો આ આપણે શું હાલાત લાવે? દેવાય જ નહીં ને મત. તો આને થોડા મત દેવાના હોય, એ તો કહેવાનું હોય મોઢે કે આયા ને એટલે કે મત દેવી એમ. ઈ જવા દેવાય એવા ને એના બાપને મત દેવાય. એ તોય હારો બિચારો કાયમ રહેશે ને તોય આપણું કામ કરે છે. આવા લુખા આવી અને વિયા જાય તો મત દેજો અમને આટલા દેશું ને આમ કરશું ને તેમ કરશું. પછી મત લેવા હોય એટલી ઘડી એને મત ન દેતા, નથી જીત્યા તો આપણને આ રીતે કરે બંદૂકો બતાવે તો એ જીતી જાય શું કરે? અરે તો આ નો દેવાય. આ મત જ ન દેવાય એને મોઢે આ પડાય. આપણે સરપંચ થઈ જાય ને પછી ઉપાધિ જ મોટી જાય છે અને મારે સપનું હતું ને એ સપનું પૂરું થઈ જાય છે. સરપંચ લે આવો જેમભાઈ આવો. શું હવે બધું રેડી ને? શું હોકળો રેડી ચોક્યો છો તું?
એટલે પણ કાંઈ એમ કેમ બોલો છો? મેં સરપંચ પણ તને આપ્યું તું કાંઈ તારા ટકા નથી આપ્યું મેં. તે હું ક્યાં કહું છું ટકાને આપ્યું? મને જ આપ્યું છે. તારે ક્યાંય બહાર મરવું છે અહીંયા? હું છું ભાઈ? અહીંયા શોખમાં જોતો તું? ના ભાઈ, શોખમાં હું નતો ગયો. તારા ટકે ન્યા આખા ગામમાં શોખમાં મીટિંગ કરી અને ફોર્મ નાખી આવ્યો છે તારી સામે. એ હું પહેલા જ તમને કહેતી હતી તો તમે મારું માયના આને નો દેવાય, આની કિંમત ન હોય આવા માણસોને. કિંમત બધી હોય ભાભી, પણ જેમ ભાઈ મારો ટકો એવું કામ કરે જ નહીં. આ તે હમણાં આવે એટલે પૂછજે એને તું. નો હોય જ નહીં. માર ટકે નો ફોર્મ ભર્યું હોય. મેં પસાર કરવાનું કીધું તું, મારું કીધું તું મેં. તારી પાસે સરપંચ પણ નહીં રહે, મારી પાસે તું મારી આબરૂ નહીં રહેવા દે ગામમાં ક્યાંય. આમ ન હોય મયાભાઈ, આમ ન હોય. અમે તમારી માથે ભરોસો મેલ્યો તો પણ તમે ભરોસાને લાયક નથી. પાછો તો તમારો ટકો અમારા અવગુણ ગાય છે. લે આના અવગુણ ગાય છે. સારું લાગે છે આ? ઈ કે ગામમાં કઈ આને એ કે કામ નથી કરે, ગામમાં 5 વર્ષમાં વિકાસ નથી કર્યો. ભગવાનના હમ ખાઈને કેજો અમે વિકાસ કર્યો છે કે નહીં ગામમાં? એમ કાંઈ તાર ટકો ઓછીનો નથી. ઓલા ગામના એક બે મને ઓલા રમણીક નહીં ભેગા થયા એમ કહેતા કે એના છોકરા એમને બંદૂક હોતક બતાવી. ટકે બંદૂક બતાવી? વાત કરે છે તું. વાંધો નહીં જેમ ભાઈ, તમે ટાઢા પડો. હવે ટકાને આવવા દો. મારા દીકરા મીટિંગ કરી હે ને, હવે દીકરાને જોઈ લઈશું. ભાઈ આમાં તમારો છોકરો બંદૂક બતાવે એની વાહે તમારો હાથ નથી ને ક્યાં? મારો હાથ હોય ભાભી. અને હું તો તારા હાટું ચીન તને આપું સરપંચ પણ, બાકી બીજો ગમે એવો હોય તો એનું આપું. હશે એટલે આ શું કરે છે? પાણી ભરતી આ એટલો બોલા થાય તો એને પાને નથી. મહેમાન કોક આયા તો ઓલો નાનિયાણીનો રમણીક મને કહેતો સરપંચ પણ આપો, એને મેં ના પાડે. ના ભાઈ, રમણીકભાઈ નો સરપંચ પણ ઉપાય. હું તમારો ભાઈ બંધ છું. હા મને તો આને મહેમાન ને આ ગામના છે આપણા જેમભાઈ. ની થોડકતી તું. જય માતાજી જેમભાઈ. જય માતાજી. જોયા તમારા જય માતાજી. કાય એવું બધું શું છે ને એમ બોલો છો જય માતાજી જોયા? તે ગામમાં ખબર નથી તમારો ટકો પરાક્રમ કરે ઈ નથી ખબર તમને? પણ આને બોલવા દે ને, તું શાંતિ રાખને. તું જોયો આ શું લેવા આયા છે ખબર છે? શું લેવા આવ્યા હે? આ તારા બાપ ટકાની રાઈડ લઈને આયા છે. મારો ટકો હોય જ નહીં હો. તમે બધા રહેવા દેજો. આ હવે તમે પાછી સપટી આમ કરીશ ને માર સામું બોલાસ. તારા બાપ ટકે ત્યાં મીટિંગ કરીને સરપંચ નું ફોર્મ ઈને ભર્યું. તમે જોયું? સીધા સીધા મારા ટકાને વાહે બધાય પર ખોટું બોલે છે, આ ખોટું બોલે છે. અમે આવડા મોટા હું ખોટું બોલી છી? આખા ગામમાં તમારા ટકાએ અમને વગોયવા અને આનું નામ ખરાબ કરે છે. આનું આ સહન નહીં થાય મારાથી કહી દઉં છું. અરે મારા ટકાનું નામ લેવાનું બધાય રહેવા દેજો. કેટલી માનતાઓ ન મારો ટકો એક ને એક છે માતાજીનો દીધેલો. એ તો સાંભળો તમે મારી વાત. બધાના દીકરા માતાજીએ દીધા હોય, કાંઈ ખૂંટડાએ નો દીધા હોય. વાત કરો છો તો તમે. એ ભાઈ હું ખુટરાની વાત નથી કરતી. અમે પથ્થર એટલા પીર કર્યા ત્યારે અમે મારા ટકાનું મોઢું જોયું છે. એ તો બધાયને એમ જ હોય કે કોઈના દીકરા વધી ન પડ્યા હોય. અને તમને નાશ પાડી હતી. પહેલા મારી વાત માન્યો હોત ને તો લમણા ઝીક ન કરવી પડત. મેં તમને નાશ પાડી હતી. આ સરપંચની કાઈ કરવામાં ચોઈટા તમારું સપનું છે. તમારા લીધે જ મારા છોકરાનું નામ આવે છે. અને તમને તે આપણો દીકરો ન દેખાણો ને આને સરપંચ ગુઈડા નિયા આનો ફોર્મ ભર્યો. મારા સામે તું રમટુકા હાથ કરે. તારા માતાજીના દીધેલા ગામના સામે બંદૂક બતાવી. હવે તમે ગામનું સાંભળો. અરે જે મારી સામું લાંબા ટુકા હાથ ના પાડી તો એ ગાંડીના, હવે બાયડી સામે શું હવા બતાવે? કેવું હોય તો તારા બાપ ટકાને કે તું. પણ ટકો આયા હોવો જોવે ને. હાથે તો આવે તે કહેજે. ઈને શું છે? ભાઈરે તું હવાઈનો, ભાઈરે હવાઈનો તું. કા જેમ ભાઈ? આ મઈને અરે મારા એકને એક દીકરાને મારો માં. બસ શું છે બાપુ? નાખો નાખો બે ઝાપટ ને જ લાયક છે. મરી ગયો. એ મારા એકને એક છોકરો એ! હતો. બેટા ભાઈ મુંજી મરજી ખડે. પેલા ઈ પકા ફરી ના પાય બધું જાણ કે ઈ હું કરી નાખ્યું. ગામમાં શું કર્યું નવીનમાં? મેં કાંઈ નથી કર્યું બાપુ. કાંઈ નથી કર્યું? ના. ઓલી બંદૂકનું શું છે? કઈ બંદૂક? ઓલી બંદૂક ગામનાને બતાવી એનું. મીટિંગ ગામનાને ભેગા કરીને મીટિંગ કરી. ફોર્મ ભરાયું મારી સામું? હા. ના પાડી તો તે. પણ બાપુ તમે મને ઓલી 4 વ્હીલ આપવાની ના પાડી દીધી ખબર છે ને? એટલે તે ફોર્મ ભરાયું. તો ફોર્મ ભરું જ ને. અને મારી સામે? હા તમારી તારા સામે. બાપ સામે? હા. પાછો તો સામો બોલે હે કાપ થઈને. હજી દેખ. એ રેવા દો. મુંજી બસ તું બોલતી ને વચમાં. આય રે મજા. તું બોલતી ને કો ભૂલી જાવ. તું મારી બાયડી એટલે મયાની બાયડી છો ઈ. હાલમાં પણ હું ના હું બોલી જાઉં પણ છું ની તમે તે. તો વચમાં નો બોલતી.
મારા ભાઈ થોડી મર્યાદા તો રાખો. મૂંગી મત એ ખારમાં બોલાય એ પણ હાવની બાળિયું હાચો અને બીજાની બાળિયું ક્યાં ઘરમાં કરો છો? દીપડો ડાબલામ નથી ભાઈ, રહેતો. નહીં મુંડો ભાંગ બોલ તો તું બોલ તો ટકા જો તારો બાપો. તમે બાપુ મુંગારીઓ ને કયું નો બોલતો નથી. તારી મને ધક્કો માર્યો એટલે જમભાઈ ની સામે મને ધક્કો જાતનો ટકોર તારા બાપને માર્યો હું આ હામો મારો હું ઊભો છું તારા બાપ પર ઘા કરે તું અને આજે મારો લેવા દ્યો. મારી સામે કોમ ફરે મારી સામે રેવા દ્યો. તમે બે મૂંગી મરો જણને બોલવા જો પેલા અને તે ગામમાં બંદૂકો બતાવી ગામના ને બીવાર્યા આ બાપુ જેમાં કાકા તમે મારી વાત તો સાંભળો પેલા. એ બાપુ મેં બંદૂક નથી બતાવી. ઓલો જેમાં કાકાનો છોકરો રહ્યો ને કાનિયો, કયો આ જેમાં કાકાનો છોકરો, કાન્યો હા હા ઈ બંદૂક બતાવતો તો બધાયને. હે જોયું કા જોયું કા 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 તમારા છોકરે બંદૂક બતાવી મારા છોકરાનું કહેતા હતા અને આમ જો બાપુ મને સરપંચમાં ફોર્મ ભરવાનું કાનિયાએ ને એના ઘરનાએ બે થઈને મને કીધું. જો તમારા કાન્યાનો કેટલો ઉપાડો આ તો ભૂરી વોગન કાન્યે બે આને પીન મારી હવે રે મને મારા છોકરાનું કોક કે ને મને હાચું ન જાય હવે કાન્યો છે અને હું સૌ નો હું સાવ છું અત્યારે ન તારી પણ એમ કહું છું પેલા નક્કી કરો હાસું તું મર હે મર આજે મર આવું તમારી ઘરના નથી આ હે આ મર આવો સરપંચ. હવે એને તો રેવા પણ દ્યો. પેલા નો ફટાય કે કાન્યે બંદૂક બતાવી પણ તમે બાપુ પેલા મારું પણ સાંભળતા તારા બાપ નથી. ઢોર માર માર્યો પછી બતાવે પેલા નો ફટાય મોઢામાંથી અમને ઓલા જેમાભાઈનું જ હારું લાગતું તો અમે મારા દીકરા ક્યાં હારા લાગીશ તી. હાલો હવે ઘરમાં કરો ને. ખાવાનું લાવો હવે ખાઈ જાઓ પણ હવે સરપંચનું ભૂત પણ કાઢજો. આમું ન બોલે ઘરમાં ખાવાનું લાવો ને કા આપણો કેવો પ્લાન સક્સેસ જો. હા હો કેવી ચાવી ટાઈટ કેવી ઓલા હું તો હાસું જ માની ગયો. હવે ટકો રહ્યો ને ફોર્મ ભરે પાયર કરે એમાં સમજો આપણે કીધેલું કોઈ દી ખોટું ન પડે. હા મરી ગયા તું મારા પેટમાં નથી. મને એમ લાગે છે કે ખબર કા પણ કે તારો ડોન બધોય આ તારા બાપને તે મારા જેવું કર્યું ગામમાં ક્યાંય. કા શોટ આવ્યો જ ક્યાંય. અરે હજી પાછો નથી વળતો શોટ આવ્યો તે. હું કર્યા કાંડ હું કર્યા ગામમાં તે. કાંઈ નથી કર્યા પડી લે આમ આમ ઊભી બન. તારા બાપ હામું જવાબ દે ને આયા બોલો. આ હું ટકારે હું કર્યું એને સાવી સડાવીને ફોર્મ ભરાવ્યો. આજે ઓલો મયો ભાઈ તારા બાપાને મૈરા જેવું ન બોલવાના શબ્દ બોલી ગયો કે ગામમાં મોઢું ન રહેવા દીધું. તને જણ્યો એના કરતા ફાળો જણ્યો હોત તો સારું હતો. તકે બધું એમને કીધું કે આ બધી સડામણી કાન્યાની હતી નો હોય હા તોય અમને વિશ્વાસ નતો આવતો કે મારા પેટમાં આવું ન કરે. તોય પણ હું મારા બાપુ ના જ પાડતો તો કે નો જો હાસો હતો ઈ છોકરો. આ ક્યાંથી લાવ્યો મારે તો હતું જ તે ક્યાંથી લાવ્યો તું મેં લીધું તું. નાખો હજી એક નાખો. હાલે ચાલ બંદૂક ચાલ તું મારી માથે અને મયા માથે તમને આવું કરવાનું કીધું કોઈ નહીં પણ હું એમ કહેતો હતો કે આપણા ઘીરેથી કઈ સરપંચ નું જાવું ન જોવી. એટલે આ મયાને હું દેતો હોય તને હાચું નતું જાતું પણ આપણા ઘીરે રે તમને કઈ વાંધો. હે ઉભો મર હા અને તું એક નો એક છો ને આ તોય તને બાંધીને મારવાનો છે હાલ ઊભીનો બસ તું બાપુને કઈ કે બસ બાપુ જાવા દ્યો ને હવે. બસ તમારે કાંઈ વચમાં નથી બોલવાનું આની વાજે વાજે સડીને તમે હોતા કોઈ લઈને સાવી સડાવી તમારામાં બુદ્ધિ ન હોય આ કામ કરે છે ને પાછું મને ન કીધું. હાલો હું ભાડું એને પેલા ઘરમાં જાઉં તું નહીં તારા ત્યાં મરવાનું તે હું કહું છું તું ઘરમાં જા છોકરો હે ગમે એમ તો હા. ભૂલ થઈ ગઈ સાચું ન મારતા. ના ના એને સલાહ દેવી હું કહું છું મારા બાપુની ભૂલ થઈ ગઈ ઈ છે. પગે લાગી લે બેટા પગે લાગી લે ભૂલ થઈ ગઈ ભૂલ. હા લાગી લે, પગે એટલો લાગી. માર ખાધો કઈ ખબર નથી પડતી. શું પ્રિયો તમે જાઓ આમ, અંદર જાઓ તમે અંદર જા ઈ લાવો હજી કરી દ્યો, પાછો નથી ઓલી વળતો. બંદૂક મારો હવે તમારે હા, ઈ જ અંદર લાઈનનો છે.
ઊભો મય હા ઊભો મય એમ કહો જાવું હાથ ભાઈ નાખીને કે તો ઊભો થઈ જા હા ઊભો આવું કોઈ દિન એમ કરીશ તો કોઈ દિન આમ ફેરામ આવું કોઈ દિન પણ આ બડો વાગી જાય ભલે વાગી જાય વગાડવાનો જ છે કોઈ દિન કરીશ આવું મેં ક્યાં કઈ કર્યું છે ભલે વાગે વગાડવાનું છે આમ તને ઊભો મર્યા વાગે છે એટલે મરી જઈશું આ ટાયર મરી નાખો તને આજ પતો દાડો કોણ તમારો કરશે ભલે કોઈ ગામ ના કરશે તારે જ કરવાનો પણ ગામના શું અહીંયા ગામના ટકો કરાવશે આ તો હારું આ બધી વાત મને ટકાઈએ કરી નકર તું નવતર બારો નો આવે ટકે કીધું હા હા ટાયરે રહેવા વાળો ખદડો નીકળ્યો ને ઈ તારે જોવાનું ખતડો એક જે હોય હાલ આમ ભાડું એમ ઘરમાં મળી ઘરમાં વિયો જા